રામ રામ સીતારામ. કેમ છો બધાય? મજામાં જ છો ને? મજામાં જ હશો. અત્યારે જયલીલબાઈમાં અત્યારે અમે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છે. ધવલના પપ્પા આવી ગયા ને ધવલે આવી ગયો છે વાડીએથી. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો ને અમે જમવા બેસી ગયા છે બધાય. હું, ધવલ અને ધવલના પપ્પા ત્રણેય જણા જમીએ છે અત્યારે. બપોરનો ટાઈમ છે, જમવાનું હાલે છે. તમે જોઈ શકો છો જમવામાં હું હે આજ કરી છે. આ ખીચડી કઢી, દહીં છે, ચોરાનું શાક છે, બાજરાના રોટલા છે. અને આ ધવલ ને ધવલના પપ્પા બે જમવા બેઠા છે. જો બોલ ધવલ રામ રામ કેતો. રામ રામ કેતા. એ અત્યારે હાલો બપોરા કરવા રિહાઈ ગયો છે એટલે બોલતો નથી ને અત્યારે આમાં જો બપોરા હાલે છે. હાલો તમે બપોરા કરવા. જમવામાં ચોરાનું શાક કર્યું છે, બાજરાના રોટલા કર્યા છે, દહીં છે, કઢી ખીચડી છે અને મસ્ત ઠંડી ઠંડી છાશ છે જમવામાં. જો ધવલ ને ધવલના પપ્પા જમવા માંડ્યા છે અને હું બાકી રહી ગઈ. હું અત્યારે વિડીયો ઉતારું હું. વિડીયો ઉતારીને પછી જમવા બેસી જાય છે. અત્યારે અમે બધાને જમણવા ચાલુ જ છે. બેસી ગયા છે બધાય લાઈન થઈને. દાદાનામાં જમવાનું હાલે છે અત્યારે. આજ મોડું થઈ ગયું, ભૂખ તો લાગી હતી ક્યાંથી. ધવલના પપ્પા આવે તો જમવા બેસીએ મેં કીધું. જમવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. તમારે આવું હાલો બપોરા કરવા બેસી જાઓ મારી આઈને. બપોરનું જમવાનું છે મસ્ત બાજરાના રોટલા અને શાક ને છે ને આવી જાવ જમવા બપોરનું. જયલીલભાઈમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જયલીલભાઈમાં બાય બાય.